બાજુની સજાવટ કાપોડિયા મારીને જતા રહેતા, સજાવટ જુએ ને આ બધું જુએ. ઘણા આવે શણગાર જુએ, ઓહો આજે તો ઠાકોરજી હીરાનો મુગટ ધારણ કરે છે, આજે તો દર્શન કરવા જવું જ છે. હવે હીરાના મુગટ માટે જવું છે કે શ્રીનાથજી બાવા માટે જવું છે? આપણા ઠાકોરજીને પુષ્ટિ માર્ગમાં એટલે જ આટલા ભારે ભારે શણગાર કરવામાં આવે કે સાધારણ લોકોની દ્રષ્ટિ તો શણગાર સુધી જ પહોંચે, મુખારવિંદ સુધી જાય જ નહીં. અને એક વૈષ્ણવ એવો આવે કે એ જ શ્રીનાથજી બાવાની સન્મુખ ઉભો હોય અને આંખમાંથી દડ 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 કરીને અશ્રુપાત થતા હોય. હવે ફરક ક્યાં છે? એ જ ઠાકોરજી છે, એ જ શણગાર છે, એ જ સજાવટ છે. એકને કશામાં આનંદ નથી આવતો, એકને બધે ભૂલો દેખાય છે કે આ શણગાર ગોટા ધર્યા છે, સજાવટ બરાબર નથી, આ વ્યવસ્થા બરાબર નથી, એને બધે પ્રતિકૂળતા લાગે છે, બધે દોષ દેખાય છે. અને બીજાને એક બીજો છે જેને જોતા જ ભાવ આવે છે. આ જ દર્શન છે ને, કે જેને જોતા જ જે સજાવટ થઈ છે એનું આધિ દૈવિક સ્વરૂપ તમારા હૃદયમાં આવી જાય, એનું નામ જ દર્શન. કે એની આધિ દૈવિકતા તમારા હૃદયમાં આવે અને એ રસનો અનુભવ તમને થાય અને એ નેત્રો દ્વારા આ રસ ઉત્પન્ન થાય, એનું નામ દર્શન. આધિ દૈવિકતાનો અનુભવ. પ્રભુ સામે બિરાજ્યા, ખરેખર દર્શન કરવાનો પ્રકાર તો એ છે. સીધા ઠાકોરજીને જુઓ ને તો એટલો આનંદ નહીં આવે, પણ બે ઘડી વળીને કોઈ બહુ ભાવથી ઠાકોરજીના દર્શન કરતો હોય ને એવા વૈષ્ણવ સામે એકવાર જોજો, અને પછી હવે ઠાકોરજી સામે જોજો, જુદું જ કંઈક દર્શન થશે. પછી ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરજો, કોઈ જુદો ભાવ આવશે. તો ભાવ દ્રષ્ટિ. પાંચમી છે જ્ઞાન દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિમાં આનંદ ન હોય. ત્યાં તો જેમ કોઈ વ્યક્તિને ત્યાં એક ગણેશજી હતા, એ ગણેશજી એવા કે એમાં ઉંદર આટલું મોટું સોનાના ગણેશજી, અને એની ઉપર બેસેલા ગણેશજી નાનકડા. એને થયું કે હવે દ્રવ્યનો સંકોચ થયો છે તો આ વેચી નાખે. આવ્યા સોની પાસે ને કહેવા લાગ્યા કે આ વેચવું છે, બોલ શું ભાવ આપીશ? પેલો કે ઉંદરના તો 1 લાખ મળશે, પણ ગણેશજીના 10,000 આપીશ. પેલો કે શું વાત કરે છે, ગણપતિ મોટા કે ઉંદર? ઉંદર તો ગણપતિનું વાહન છે અને તું ઉંદરના લાખ કે છે ને ગણેશજીના 10,000 કે છે. પેલો કે હું ભક્ત નથી, હું તો સોની છું, જેમાં સોનું વધારે એનો ભાવ વધારે આપે. જ્ઞાન દ્રષ્ટિને જ્યાં જ્ઞાન દ્રષ્ટિ આવે અને તત્વ દ્રષ્ટિ આવે, જ્યાં તત્વ દ્રષ્ટિ આવી એટલે આનંદ જતો. બધું તત્વરૂપથી જોવા લાગો, પછી તો બધા કોઈ પણ પદાર્થમાં જુઓ કે બધું જ ભગવત્તાનો સંબંધ માનો. જો ભાવ માટે થોડું અજ્ઞાન પણ જરૂરી છે. થોડીક અજ્ઞાન એ ભાવની સહાયક છે. દાસ અને પ્રભુ આ બંનેની ભેદ બુદ્ધિ રહે તો જ ભાવનો આનંદ લઈ શકાય. તો નૈન અરુ બેન મેં રસજુ છાવે, નેત્ર બદલાઈ જાય ભગવતી. એના નેત્રને જોતા જ એમ લાગે કે જાણે નેત્રમાંથી વર્ષા થઈ રહી છે રસ. અને બીજું વાણી બદલાઈ જાય, બેન મેં રસજુ છાવે. ભગવતીની વાણી ભિન્ન હોય. બોલતા ही पहचानिए साच और को घाट, कर्मन की करनी सबे निकसे मुंह के बात. માણસ બોલે ને એના પરથી એ કેટલામાં છે ખબર પડી જાય. એટલે જ કહ્યું ને, પગ લપસે તો જખમ થાય, પણ જીભ લપસે ને તો જોખમ થાય. આ મોટા મોટા જોખમો આ જીભ લપસવાથી થઈ જાય. ઘણા તો એવું બોલે જાણે એક ધારે 2 કટકા જ થાય. પેલું કહેતા હોય ને કે એક રાજાનો એક મિત્ર હતો, પરમ મિત્ર, બહુ સાધારણ ઝૂંપડામાં રહે, રાજા મહેલમાં રહે. અને રાજા એક નવો મહેલ બનાવ્યો અને એને થયું કે મારો મિત્રને બતાવું, નવો મહેલ બનાવ્યો છે તો એને તો બતાવું. અને આનો મિત્ર બોલવામાં એટલો આખો. રાજાએ બોલાવ્યો ને એને આખું મહેલ બતાવવા લાગ્યો, બધા ઓરડા બતાવ્યા, બધું જ બતાવ્યું. અને છેલ્લે પાછા દરવાજા પાસે આવ્યા કે પૂછ્યું કેમ લાગ્યો મારો મહેલ? રાજાને જો આપણા વખાણ કરશે. પેલા કહ્યું એમ તો બધું જ સારું હતું, પણ તમે મરશો તો દરવાજો બહુ નાનો બનાવ્યો છે, બહાર કેમ કાઢશો? રાજાને આવ્યો ગુસ્સો, આટલો મોટો મહેલ બનાવ્યો ને મરવાની વાત કરે છે.
અને એવો ક્રોધ આવ્યો કે સિપાહીઓને કહ્યું આને હમણાં જેલમાં નાખો. જેલમાં નાખ્યો અને એની પત્નીને ચિંતા થઈ કે રાત પડવા આવી હજી સુધી આવ્યા નથી. આખો પરિવાર એવું. પત્ની આવી શોધતી રાજા પાસે કહેવા લાગી, અરે મારા પતિ ક્યાં છે? રાજાએ કહ્યું, અરે તો મારો મિત્ર કેવો છે તારો પતિ? આખો મેં એને મહેલ બતાવ્યો અને મહેલ બતાવીને છેલ્લે મેં પૂછ્યું કેવું લાગ્યું તો કહ્યું તમે મરશો તો બહાર કેમ કાઢશે? દરવાજો નાનો. પત્નીએ કહ્યું એ તો છે જ એવા. અરે કકડા કરીને બહાર કાઢશે, મેં એમને કેમ માથા ઉતારવાની જરૂર? રાજાને આવ્યો ગુસ્સો કે આની પત્ની આવી, એને જેલમાં નાખી. હવે મા બાપ બંને ગયા તો દીકરો ગોતતો આવ્યો. ક્યાં મારા મા બાપ ગયા ક્યાં? સવાર પડીને રાજા પાસે આવ્યો કે મારા મા બાપ છે ક્યાં? અરે શું તારા મા બાપ? તારા પિતા તો એમ કે છે કે મરીશ તો બહાર કેમ કાઢશે, અને તારી માં એમ કે કકડા કરીને બહાર કાઢશે. દીકરો કે મારા મા બાપ બંને એવા જ છે. અરે મહેલમાં જ થૂકી મારશે, એમાં બહાર કાઢવાની જરૂર ક્યાં છે? એમાં એમને ચિંતા કરવાની શું જરૂર? રાજાને થયું કે ત્રણેય એવા. વાણી કેવી જોઈએ? वाणी ऐसी बोलिए जो मन का औरन को शीतल करे आपको शीतल हो. તમારી વાણી દ્વારા કોઈના ભાવની અભિવૃદ્ધિ થાય એવી વાણી બોલો. એક વસ્તુ યાદ રાખો, વાણી દ્વારા ક્યારેય કોઈનો ભાવ તોડવો નહીં. તમે નથી કરી શકતા વાંધો નહીં, પણ જે કરે છે એને પ્રોત્સાહિત કરો, એ પણ વાણીની સેવા છે. વૈષ્ણવ આવે વાર ને અશીસી નાવે શીશ. બીજે 4 રતન હરિરાયજી તો કહું, એમાં મધુર વાણી પહેલા છે. વૈષ્ણવ આગળ કેવી વૈષ્ણવની વાણી કેવી હોય? બોલે આપણે ટ્રેનમાં જઈએ અને વાત કરતા હોય તો આપણને ભાષાથી ખબર પડી જાય કે તમે વૈષ્ણવ લાગો છો. આ વૈષ્ણવનો એનો વાણી પરિચય છે. તો ઠાકોરજી આધીન થયા, એના 2 લક્ષણ આપ્યા. નૈન અરુ બેન મે રસજુ છાવે, એના નેત્રો બદલાઈ ગયા અને એની વાણી બદલાઈ. એમ કહેતા આગળ ગોવિંદ સ્વામી ગાન કરતા બોલ્યા,